ઘણી બધી પ્રેગ્નન્ટ માતાનો આ પ્રશ્ન રહેતો હોય છે કે અમારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું ફક્ત ને ફક્ત ડાબી જ બાજુ પડખું ફરીને સૂઈ રહેવું અથવા તો અમારે કઈ પોઝિશનમાં સૂવું જોઈએ. ફ્રેન્ડ્સ, તમારો જો સેકન્ડ કે થર્ડ મંથ ચાલી રહ્યો છે તો આ સમય દરમિયાન તમને જે પોઝિશનમાં સારું લાગે છે એ પોઝિશનમાં તમે સૂઈ શકો છો. તમારી પ્રેગ્નન્સીનો જે ચોથો, પાંચમો કે છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે તો આ સમય દરમિયાન તમે જમણી બાજુ, ડાબી બાજુ કે કમરના બળે પણ સૂઈ શકો છો, પરંતુ ફક્ત ને ફક્ત પેટના બળે સૂવાનું ટાળવાનું છે. પરંતુ તમારી પ્રેગ્નન્સીનો જો 7મો, 8મો કે 9મો મહિનો ચાલી રહ્યો હોય તો આ સમય દરમિયાન બને એટલું તમે ડાબી બાજુ પડખું ફરીને સૂવો તો બાળકના હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે જો જમણી બાજુ સૂવામાં આવે તો ગર્ભાશય નોર્મલી જમણી બાજુ ડેવિએટેડ હોય છે અને એના કારણે જમણી બાજુમાંથી જે ધમની પસાર થાય છે એના પર પ્રેશર આવવાના કારણે ઘણીવાર બાળકને જે પોષણ મળવું જોઈએ, જે ઓક્સિજન પૂરું મળવું જોઈએ એ ગતિ મંદ પડી જાય છે. એટલા માટે જો ડાબી બાજુ પડખું ફરીને સૂવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થવાના કારણે બાળકનો ગ્રોથ પણ બરાબર થઈ શકે છે. ફ્રેન્ડ્સ, આના રિલેટેડ હજુ પણ તમને કોઈ ક્વેરીઝ હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.